નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ સીએન સિનેમાની અંદર. તો 58મો દિવસ એટલે કે એનો શનિવાર હતો. આપણું પ્રેડિક્શન હતું કે લાલો મૂવી 1 કરોડની આસપાસ કમાણી કરશે અને લાલો મૂવીએ સારું એવું કલેક્શન કરતાં 80 લાખનું કલેક્શન કર્યું. આજે છે 59મો દિવસ. હવે જે શનિવાર હતો એના કરતાં આજે રવિવારે ઓક્યુપન્સી ખાસી એવી વધારે છે. ભલે શો એમના એમ જ છે, શોની અંદર કંઈ ખાસ વધારો થયો નથી, પણ જે ઓક્યુપન્સી હોય ને સવારની બપોરની એની અંદર ઘણો તફાવત છે. અત્યાર સુધીમાં 6 વાગ્યા સુધીમાં લાલો મૂવીએ 91 લાખનું કલેક્શન ઓલરેડી કરી લીધું છે. એટલે આપણું પ્રેડિક્શન 1 કરોડની ઉપર જ રહેવાનું. 91 લાખ અત્યારે 6 વાગ્યા પહેલાં કર્યા છે, એટલે 4 કલાકની અંદર 1.30થી 1.40 કરોડ. પછી એના ઉપર લાલો મૂવી ગમે તેટલું કલેક્શન કરી શકે છે. એટલે આજે એના 59મા દિવસે 1.30 કરોડનું કલેક્શન થશે એ નક્કી છે. એની સાથે લાલો મૂવી લગભગ 90.5 કરોડનું નેટ કલેક્શન કરી લેશે. 114 કરોડનું ગ્રોસ કલેક્શન વર્લ્ડ વાઇડ કરશે અને 106 કરોડ સુધી વર્લ્ડ વાઇડ ઇન્ડિયા ગ્રોસમાં પહોંચી જશે. એના 59મા દિવસે ઇતિહાસની કોઈ પણ મૂવી 1.5 કરોડ સુધી પહોંચી નથી, 1 કરોડની ઉપર નથી. એ બધી ઘણી ભાષાઓમાં આવતી હોય છે, ડબ થઈને આવતી હોય છે. લાલો મૂવી એક સિંગલ મૂવી છે જે ખાલી ગુજરાતીમાં જ ચાલે છે. હિન્દી ડબિંગનું હજુ કોઈ જગ્યાએ રિલીઝ થયું નથી, પણ તેમ છતાંય લાલો મૂવી એક હિસ્ટ્રી ક્રિએટ કરી રહ્યું છે. પ્રોફિટની અંદર વાત કરીએ તો સૌથી પ્રોફિટેબલ મૂવી છે વર્લ્ડની, કે આટલા નાના બજેટમાંથી બનેલી મૂવી આટલું કલેક્શન કરી લીધું એટલે સૌથી પ્રોફિટેબલ મૂવી છે. લાલો મૂવી જે પહેલાં ચાલતી હતી ક્રેઝ એવો ને એવો છે, ખાલી શોનું પ્રમાણ ઘટી ગયું છે. અને શોની વાત કરીએ તો અમદાવાદની અંદર 222 શો છે. એની અંદર સવારે આજની ઓક્યુપન્સી 23% હતી, બપોરે 57% થઈ અને સાંજે 70%એ પહોંચી જશે. મુંબઈની અંદર સવારમાં 37%, બપોરે 84% થઈ. સુરતની અંદર સવારમાં 17% હતી અને પછી થઈ 36%. મુંબઈની અંદર ખાલી 23 શો છે અત્યારે. સુરતની અંદર 143 શો છે. આણંદમાં 40 શો, ભાવનગરમાં 17 શો, ગાંધીનગરમાં 27 અને વડોદરામાં 67. આટલા શો છે, છતાંય ઓક્યુપન્સી વધારે હોવાથી કલેક્શન જળવાઈ રહેશે અને જે રવિવાર છે મુજબ કલેક્શન થશે. નાઇટ શોની અંદર કેવું થાય કે કાલે રનિંગ દિવસ છે એટલે થોડો ઘટાડો થાય. હંમેશા સોમવાર હોય પણ લાલો છે, લોકો હર્ષ ઉત્સાહથી જોવા જાય છે મૂવીને. એક કંઈક અલૌકિક રીતે એમ અંદર આત્માને એમ થાય છે કે આ મૂવી તો જોવા જેવું છે ને જોવું જ પડશે. લોકો આનંદથી આ મૂવીને જોવે છે. કાલે સોમવાર છે એ બધું કોઈ જોતું નથી, કારણ કે મૂવી ખાલી મૂવી નથી, કંઈક આપણને આપે છે. એટલે લાલો મૂવી સારું એવું આજે પણ કલેક્શન કરશે. આપણી તો આશા છે કે લાલો મૂવી નેટ કલેક્શન 100 કરોડ કરે, જેથી આમ આપણે તો આપણા માટે તો ગુજરાતી સિનેમા માટે લાલો મૂવી છે એક પ્રાઇડ છે. એકદમ આમ ગર્વથી આપણે કહીએ કે આપણી આવી મૂવી પણ આપણે બનાવીએ છીએ. કન્ટેન્ટની અંદર એકદમ ઇમોશનલ કન્ટેન્ટવાળી મૂવી છે આ, જે કંઈક ને કંઈક શીખવાડે છે. જો તમે આ મૂવી ના જોઈ હોય તો ચોક્કસથી જુઓ. જેણે ના જોયું એણે ચોક્કસથી કહો ભાઈ આ મૂવી એક વખત તો થિયેટરમાં જોવા જેવી છે જ. એમ કરતાં જો કોઈના જીવનમાં પરિવર્તન આવતું હોય તો આપણને સમજજો કે આપણે કોઈને કહીશું ને તો માઉથ પબ્લિસિટી કહેવાય આને. એના કરતાં દિલની પબ્લિસિટી થશે. હૃદયથી લોકો જોવા જશે તો હૃદયની અંદર સારા એવા ગુણ આવશે, કોઈ માણસની અંદર પરિવર્તન આવશે. એ આપણા માટે કૃષ્ણ ભગવાનનો પ્રસાદ સમજવાનો, કે એનાથી આખા સમાજની અંદર સુધારો થાય છે. ખરેખર સારી મૂવી છે અને ચોક્કસથી જુઓ. તમારા અનુભવ શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.